હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પેમેન્ટ આપવાનું ભૂલતા નહીં. અરવીને પહેલાં ધોઈ નાખવાની છે, સાફ કરી નાખવાની છે, તેની છાલ ઉતારી દેવાની છે, તેને છીણી લેવાનું છે. ગરમ પાણીમાં મીઠું નાખીને તેને બોઇલ કરી લેવાની છે. બોઇલ કર્યા પછી તેલમાં તેને બરાબર શેકી દેવાની છે, અથવા તમે ફ્રાય પણ કરી શકો છો. એકદમ લાલ થઈ જાય પછી તેની અંદર સિંગદાણા નાખી શકો છો, અથવા તમને ગમતે કોપરાનું છીણ પણ લાલ કરીને તેની અંદર હળદર, મીઠું, મરચું અને ચાટ મસાલો ભભરાઈને ચેવડો તૈયાર કરી શકો છો. આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેકીને અને તરીને બંનેની રીત બતાવી છે, એટલે આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના રસોડેથી. અરવી લાવવાનું ભૂલતા નહીં, ખાવાનું ભૂલતા નહીં. ઔષધિ તરીકે પણ ગણવામાં આવે છે. ઘણા બધા વિટામિન શરીરમાં ઉમેરાય છે. તમારે મને કહેવાનું છે, આપણે ગેમ રમી લઈએ કે કયા કયા વિટામિન ઉમેરાય છે. ટેક કેર. બાય. જય શ્રી કૃષ્ણ.